પાપ કર્મ સાથે આવે અને એ પ્રમાણે પાછો જન્મ મળે. સારા કર્મ કર્યા હોય તો સારા મા બાપ મળશે, સારું ઘર મળશે, સારું શરીર તંદુરસ્ત મળશે, સારું ભણવાનું ઓટોમેટિકલી બુદ્ધિ મળશે. અને જો તમે પાપ કર્મ કર્યા હોય તો બુદ્ધિ કેવી હોય કે તમને કશું ભણવાનું ખબર જ ના પડે. મા બાપ એવા હોય, મહેનત મજૂરી કરતા હોય તો તમને કોઈ ઉછેર કરી શકે નહીં. તો આપણો આ જન્મ છે ને એને સારો બનાવો. અને આના પછી બીજો જન્મ, દરેકને બીજો જન્મ મળવાનો છે. આ શરીર છૂટશે, મૃત્યુ થશે એટલે આત્મા બીજો જન્મ લેશે. અને બીજા જન્મ જો સારો લેવો હોય, સુધારવો હોય તો આ જન્મમાં શ્રેષ્ઠ કર્મ કરો. અમુક વાર આ જન્મમાં શું હોય, બહુ દુઃખ હોય છે, એ આગલા જન્મનું છે તમારું. તો આ જન્મમાં ચલો સંબંધીઓ સારા નથી, દુઃખ છે, તો આ જન્મ તો હવે પૂરું કરી દો હિસાબ કિતાબ તમારા. પણ આગલા જન્મનું ભેગું કરવું પડશે ને. જેમ તમે અત્યારે શું કરશો, ઘઉંની વાવણી ચાલે છે, ઘઉં આવશો ને, હવે ઘઉં આવો છો પણ તમે એવું વિચારો કે આપણા ઘરમાં ભર્યા જ છે ઘઉં, અત્યારે તો ભર્યા જ છે ને, તો ઘઉં આવવા શું જરૂર, એ તો ત્યારની વાત ત્યારે જોઈ જશું. તો ચાલે? અત્યારે ઘઉં વાવો તમે અને એ ઘઉં છે ને પાકશે ક્યારે? ઉનાળામાં. ઉનાળો આવા થાય ત્યારે પાકે છે ને, ઘરમાં ત્યારે આવશે. તો તમે કાલનું વિચારો નહીં તો શું થાય, એ ઘઉં તમારા ઘરે આવે અને અનાજ જે ભર્યું છે એ બધું ખાલી થઈ જશે. તો અગાઉથી તમે વિચારશો કે આપણે અગાઉ ઉનાળામાં ઘઉં ખાવા જોઈએ છીએ તો અત્યારે શિયાળામાં વાવશો ને. તો એવી રીતે બીજો જન્મ સારો લેવો હોય ને તો આ જન્મમાં મહેનત કરવી પડશે. અત્યારે તો ભરેલું છે પુણ્ય કર્મ, આગલા જન્મના જે છે એ પ્રમાણે સંબંધી મળ્યા જ છે અને બધું સારું ચાલી રહ્યું છે. પણ આના પછીનું સુધારવું પડશે ને, આના પછીનો જન્મ લેવાનો છે. તો એ માટે આપણે વાવણી કરવી પડશે. આપણું જીવન છે ને એક ખેતર છે અને એ જીવનમાં આપણે શ્રેષ્ઠ કર્મરૂપી બીજ બોવાનું છે અને એનાથી આપણને શું મળશે? ફળ મળશે. તો એ રીતે આપણે સારું જીવન જીવીએ જેથી આપણું જીવન સુધરે, બીજો જીવન બી સુધરે. તો હવે જુઓ કે મૃત્યુમાં શું થાય છે. મૃત્યુમાં બેને કીધું કે આત્મા છે ને 12 દિવસ સુધી ઘરની આજુબાજુ હોય છે. 13મા દિવસે એ આત્મા બીજી જગ્યાએ જશે. ત્યાં માતાના ગર્ભમાં નાનું શરીર તૈયાર હશે. એ શરીરમાં આત્મા પ્રવેશ કરશે. હવે અમુક સમાજમાં શું હોય, રડવાનું ને એવું બધું બહુ હોય છે. મોટી ઉંમરના મરી ગયા હોય તો રડશે, સાજિયા લેશે, પછી જે બી મહેમાન આવે ને બધા શું કરશે? રડાવશે. હવે રડવાથી શું થાય છે કે પેલી જે આત્મા છે ને એને શરીર છોડી દીધું, જેનું મૃત્યુ થયું છે. ભલે એને આ સ્થૂલ આંખો નથી, આ શરીર નથી, પણ સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરથી આત્મા ઘરની આજુબાજુ ફરે છે. આપણે એને નથી જોઈ શકતા, એ આત્મા આપણને જોવે છે. હવે એ આત્મા જોવે છે કે અમારા સંબંધીઓ કેટલું રડે છે મને યાદ કરીને. એ આત્માને દુઃખ થશે. મનુષ્ય આપણે રડીએ ને તો આપણે તો સંબંધી સાના રાખશે, આજુબાજુ વાળા સાના રાખશે. એ આત્માને કોઈ સાનું નહીં રાખે, કારણ કે દેખાતી નથી આત્મા. તો હવે જુઓ કે એને કોઈ સાનું નહીં રાખે. હવે એ આત્માને શું થશે કે આ મારા સંબંધી મને કેટલું યાદ કરે છે ને રડે છે, કેટલો પ્રેમ કરે છે, એટલે એ આત્માને અહીંયા રહેવાની ઈચ્છા થશે. સૃષ્ટિનો નિયમ છે કે જ્યાં સુધી આપણા અન્ન જળ હોય ત્યાં સુધી જ અહીંયા રહેવાનું છે. પછી જયારે હિસાબ કિતાબ પૂરા